નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ઘનાવસ્થા યુનિટનું ચોથો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ અને આજનો આપણો પોઈન્ટ છે સ્ફટિક લેટિસ અને એકમ કોષો. હવે તેના વિશે વાત કરીએ તો એક સાદા ઉદાહરણથી સમજીએ કે તમારા ઘરમાં કે સ્કૂલમાં ભોંયતળિયે નીચે આપણે ટાઇલ્સ કે લાદીઓ લગાવેલી છે. તો દરેક લાદીમાં કોઈ એક ચોક્કસ સ્થાને તમે નિશાની કરો, દાખલા તરીકે સેન્ટર કે મધ્યમાં, અને બાકીની લાદીને અવગણીએ, ઇગ્નોર કરીએ. તો હવે જે આપણી આગળ નિશાની કરેલી રચનાઓ છે એને જ માત્ર ધ્યાનમાં લઈએ અને બાકીની બીજી બધી રચના લાદીને ધ્યાનમાં ન લઈએ તો આપણી આગળ જે રચના મળી એ પુનરાવર્તી ભાત જે લાદીઓ દ્વારા બનાવેલી છે એમાંથી આપણને બિંદુઓનો સમૂહ મળ્યો છે. આ સમૂહ છે એને આપણે ઢાંચો કહી શકીએ કે એ ઢાંચા પર લાદીઓ આપણે ફિક્સ કરી છે અને એના લીધે આપણને એક ડિઝાઇન કે ચોક્કસ પ્રકારની પુનરાવર્તી ભાત કે રિપીટેટિવ પેટર્ન મળી છે. તો અહીંયા આપણે જે ભાત વિકસાવી એ ભાત અથવા તો ઢાંચો એને કહેવાશે અવકાશ લેટિસ, જેના પર આપણે આપણી ટાઇલ્સ ફિટ કરેલી છે. તો હવે આપણે આ ઢાંચા ઉપર કોઈ બંધારણીય એકમ ગોઠવીને આપણી જે તે ડિઝાઇન કે રચના બનાવેલી છે. ટાઇલ્સ કે લાદીના એક્ઝામ્પલમાં આપણે જે રચના બનાવી તે દ્વિપરિમાણીય રચના છે અને અહીંયા બંધારણીય એકમ તરીકે આપણે ટાઇલ્સ અથવા તો લાદી લીધેલી છે. સ્ફટિકની અંદર આવા બંધારણીય એકમને મોટિફ કહેવાય છે, જેની આકૃતિ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો મોટિફ એ બંધારણીય એકમ છે સ્ફટિકનો. તો સ્ફટિકની અંદર સામાન્ય રીતે મુખ્ય રીતે આપણે એવું કહી શકીએ કે મોટિફ અને અવકાશીય લેટિસ, એટલે કે જ્યારે આપણે ટાઇલ્સના એક્ઝામ્પલમાં જોયું કે આપણે ટાઇલ્સના સેન્ટરમાં કોઈ એક નિશાની કરીએ અને બાકીની રચનાને ઇગ્નોર કરીએ તો એ જે આપણે બિંદુની રિપીટેટિવ પેટર્ન કે ભાત પુનરાવૃત્તિ ભાત મળી તે અવકાશીય લેટિસ છે. અને અવકાશીય લેટિસ અને ટાઇલ્સ છે એને આપણે મોટિફ તરીકે લેવાની છે. તો જ્યારે અવકાશીય લેટિસ ઉપર મોટિફ ગોઠવાય ત્યારે તેના દ્વારા આપણને મળશે સ્ફટિક રચના, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા જે ગ્રીન ડોટ્સ છે એ ગ્રીન ડોટ્સ દેખાડે છે સ્ફટિક લેટાઇસ અને તેના પર ગોઠવાયેલા છે મોટિફ. તો આ રીતે ગ્રીન ડોટ્સ અને મોટિફ દેટ મીન્સ અવકાશીય લેટિસ અને મોટિફ બંને ભેગા થઈને સ્ફટિક રચના બનાવશે. સ્ફટિકમાં મોટિફ તરીકે તેના ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયનો હોઈ શકે છે. અને સ્ફટિક રચનામાં લેટિસ છે એ મોટિફના સ્થાન દર્શાવતી બિંદુઓની ભાત છે. એટલે આપણે ખરેખર તો જ્યારે સ્ફટિક રચના ઓબ્ઝર્વ કરીએ ત્યારે તેની અંદર કોઈ અવકાશીય લેટિસ જેવી રચનાઓ જોવા નહીં મળે. તે માત્ર સ્થાન દર્શાવે છે. જે રીતે આપણે ફોર એક્ઝામ્પલ સૂર્યમંડળ છે તેની અંદર ગ્રહોની ભ્રમણની કક્ષાઓ દર્શાવીએ છીએ, ખરેખર તેવા કોઈ વર્તુળો કે ચક્રો હોતા નથી, પણ એ નિદર્શનની એક રીત છે. એ જ પ્રમાણે જ્યારે આપણે સ્ફટિક રચનાની અંદર મોટિફના સ્થાન દર્શાવતા બિંદુઓ દર્શાવીએ એ બિંદુઓને આપણે લેટિસ અથવા તો સ્ફટિક લેટિસ કે અવકાશ લેટિસ તરીકે ઓળખીએ છીએ. ઇન શોર્ટ, અવકાશ લેટિસ કે સ્ફટિક લેટિસ એ કાલ્પનિક વસ્તુ છે. ખરેખર સ્ફટિકની અંદર આવી કોઈ રચનાઓ જોવા મળતી નથી. અને અહીંયા આપણને દેખાડેલી દર્શાવેલી રચના કાલ્પનિક દ્વિપરિમાણીય રચના છે અને ખરેખર સ્ફટિકી રચનાઓ ત્રિપરિમાણીય રચનાઓ છે. લેટિસ બિંદુઓની અવકાશીય ગોઠવણીથી વિવિધ પ્રકારના લેટિસ ઉદ્ભવે છે. લેટિસ બિંદુઓની અવકાશીય ગોઠવણી એટલે કે અલગ અલગ પ્રકારના સ્ફટિકોની અંદરના મોટિફના સ્થાન દર્શાવતી ભાત અલગ અલગ પ્રકારની બિંદુ ગોઠવણીઓ ઉત્પન્ન કરી શકે, જે આપણને અહીંયા બે એમાંથી દર્શાવેલી છે. તો આપણી આગળ બે અલગ અલગ પ્રકારના લેટિસ છે.
લેટિસ એ અને લેટિસ બી. તો ધારી લો કે લેટિસ એમાં જે પ્રથમ હરોળ છે એ પ્રથમ હરોળને આપણે ઉદાહરણ તરીકે કોઈ એક નામ આપી દઈએ એક્સ. તો એની પછીની સેકન્ડ બીજી હરોળ છે તે પણ તેના જેવી જ છે, એટલે કે એનું નામ પણ એક્સ જ થશે. ત્રીજી હરોળ પણ એક્ઝેક્ટ એની જેમ જ છે, એટલે ત્રીજી હરોળ પણ એક્સ થશે. એટલે કે અહીંયા આપણી આગળ એક એક્સ 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 પ્રકારની રચના છે, એટલે કે એક જ સમાન રચના. જ્યારે બીજા સ્ફટિક લેટિસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ રચનાને જો તમે એક્સ કહો, એટલે કે આ પ્રથમ હરોળ છે એને જો આપણે એક્સ કહીએ તો બીજી હરોળ એક્ઝેક્ટ તેના જેવી નથી, એને આપણે બીજું નામ આપીએ વાય. એના પછી ત્રીજી એક્ઝેક્ટ પહેલાં જેવી જ છે, એટલે કે જેમ એક્સના પરમાણુઓ કે ઘટક કણો ગોઠવાયેલા છે એ જ રીતે ત્રીજી હરોળના ઘટક પરમાણુઓ છે, તેથી તે હરોળ પણ એક્સ જ થશે. અને એની પછીની ચોથી હરોળ છે એ વાય પ્રકારની થશે, કેમ કે વાયના પરમાણુઓની જેમ જ તે એની અંદર પણ પરમાણુઓ ગોઠવાયેલા છે. તો અહીંયા લેટિસ બીની અંદર આપણને એક્સ વાય પ્રકારની ગોઠવણી જોવા મળશે. તો આમ સ્ફટિકમય ઘન પદાર્થના કિસ્સામાં અવકાશ લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી છે, અને બંધારણીય મોટિફને લેટિસ બિંદુઓ સાથે સાંકળતા સ્ફટિકની રચના પ્રાપ્ત થાય છે. સ્ફટિકમાં પુનરાવર્તિત પાયા અથવા તો મોટિફની રચના તથા અવકાશીય દિક્વિન્યાસ સમાન હોય છે, અને સપાટી સિવાયના સમગ્ર સ્ફટિકમાં પ્રત્યેક મોટિફનું પર્યાવરણ એક સમાન હોય છે. ઇન શોર્ટ, ઘટક કણો અથવા તો મોટિફ દરેકે દરેક એક સમાન રીતે ગોઠવાયેલા હોય છે અને એક સમાન સ્વભાવ ધરાવતા હોય છે, અને એક સરખા અંતરે વ્યવસ્થિત રીતે સ્ફટિકમાં ગોઠવાયેલો હોય છે. તો તેના લીધે મોટાભાગે દરેક મોટિફની આસપાસનું વાતાવરણ એક સમાન હશે, પરંતુ સપાટીના મોટિફ છે તેની આસપાસ બધી બાજુએ તેની જેવા અન્ય મોટિફ કે ઘટક કણો ગોઠવાયેલા હોતા નથી, કેમ કે સપાટીના અણુઓ છે એ સૌથી ઉપર હોવાના, એનાથી ઉપર કોઈ ઘટક કણો નહીં હોય. જ્યારે વચ્ચેના કોઈ પણ પરમાણુઓ કે ઘટક કણોની આપણે વાત કરીએ તો તેની આસપાસ બધી બાજુએ તેની જેવા ઘટક પરમાણુઓ ગોઠવાયેલા હશે, તેથી સપાટીના ઘટક કણો કે મોટિફ અલગ રીતે વર્તશે, જેના પર વિસ્તૃત અભ્યાસ આપણે પુષ્ટ રસાયણ યુનિટમાં કરશું. હવે લેટિસની લાક્ષણિકતા વિશે વાત કરીએ તો લેટિસની લાક્ષણિકતાઓમાં મુખ્યત્વે 3 મુદ્દાઓ આપણે લેવાના છે. પહેલો મુદ્દો છે કે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી આગળ જે બિંદુઓ છે તે બિંદુઓને આપણે લેટિસ બિંદુઓ અથવા તો લેટિસ સ્થાન તરીકે ઓળખશું. નેક્સ્ટ પોઈન્ટ કે સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે જે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે. એટલે કે અહીંયા આપણી આગળ જે ઘટક કણો અથવા તો આ જે લેટિસ બિંદુઓ છે તે લેટિસ બિંદુઓ ખરેખર શું દર્શાવે છે? તે લેટિસ બિંદુઓ ખરેખર દર્શાવશે કે ત્યાં સ્ફટિકનો અણુ, પરમાણુ કે આયન હાજર છે. અને છેલ્લો પોઈન્ટ છે કે લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા લેટિસ બિંદુઓને સીધી લીટીથી જોડવામાં આવે છે. એટલે કે જ્યારે આની જેવા અહીંયા આકૃતિમાં આપણને દેખાતા બિંદુઓ છે તેને આપણે એકબીજા સાથે જો જોડીએ તો તેમને જોડતા અહીંયા આપણને દર્શાવેલ છે એ પ્રમાણેના કોઈ ભૌમિતિક આકારો આપણને દેખાશે. તો ખરેખર સ્ફટિક રચનાની અંદર આવા કોઈ ભૌમિતિક આકારો જોવા મળતા નથી, પણ આપણે તેને કાલ્પનિક રીતે વ્યક્ત કરવાના છે. એટલે કે આસપાસના કોઈ બિંદુઓ છે તેને એકબીજાના સાથે જોડતા સીધી રેખાથી જોડતા કોઈ ચોક્કસ પ્રકારના ભૌમિતિક આકારો આપણને જેના પર વિસ્તૃત અભ્યાસ આપણે પુષ્ટ રસાયણ યુનિટમાં કરશું. હવે લેટિસની લાક્ષણિકતા વિશે વાત કરીએ તો લેટિસની લાક્ષણિકતાઓમાં મુખ્યત્વે 3 મુદ્દાઓ આપણે લેવાના છે. પહેલો મુદ્દો છે કે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી આગળ જે બિંદુઓ છે તે બિંદુઓને આપણે લેટિસ બિંદુઓ અથવા તો લેટિસ સ્થાન તરીકે ઓળખશું. નેક્સ્ટ પોઈન્ટ કે સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે જે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે. એટલે કે અહીંયા આપણી આગળ જે ઘટક કણો અથવા તો આ જે લેટિસ બિંદુઓ છે
તે લેટિસ બિંદુઓ ખરેખર શું દર્શાવે છે? તે લેટિસ બિંદુઓ ખરેખર દર્શાવશે કે ત્યાં સ્ફટિકનો અણુ, પરમાણુ કે આયન હાજર છે. અને છેલ્લો પોઈન્ટ છે કે લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા લેટિસ બિંદુઓને સીધી લીટીથી જોડવામાં આવે છે. એટલે કે જ્યારે આની જેવા અહીંયા આકૃતિમાં આપણને દેખાતા બિંદુઓ છે તેને આપણે એકબીજા સાથે જો જોડીએ તો તેમને જોડતા અહીંયા આપણને દર્શાવેલ છે એ પ્રમાણેના કોઈ ભૌમિતિક આકારો આપણને દેખાશે. તો ખરેખર સ્ફટિક રચનાની અંદર આવા કોઈ ભૌમિતિક આકારો જોવા મળતા નથી. સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે આપણે સ્ફટિકના અવકાશીય લેટિસના માત્ર નાનકડા ભાગની જ જરૂર પડે છે. આ નાનકડા ભાગને એકમ કોષથી ઓળખાય છે. એટલે કે એકમ કોષ છે એ સ્ફટિકની લાક્ષણિકતા ધરાવતો નાનામાં નાનો ભાગ છે. જેમ કે દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે પાણીનું ઉદાહરણ લઈએ તો પાણીની અંદર લાખો કરોડોની સંખ્યામાં પાણીના અણુઓ હશે, પણ દરેક અણુઓની લાક્ષણિકતા એક સમાન જ હશે. એટલે કે પાણી માટે જે લાક્ષણિકતાઓ છે તે તેના અણુઓ માટે પણ સમાન જ હશે. એટલે કોઈ એક અણુને લઈને તમે એની લાક્ષણિકતાઓ ચકાસો તો એ જ લાક્ષણિકતાઓ પાણી પણ દર્શાવતું હશે. એટલે કે પાણીને નિર્દેશિત કરવા માટે કે તેની લાક્ષણિકતાઓ જાણવા કે જણાવવા માટે આપણે માત્ર તેના એક અણુની જ જરૂર પડે. એ જ રીતે સ્ફટિક રચના માટે પણ તેને વ્યાખ્યાયિત કરવા અથવા તો નિર્દેશિત કરવા માટે કે તેના લક્ષણો જાણવા માટે આપણે માત્ર એકમ કોષની જરૂર પડે. તો એકમ કોષની પસંદગી આપણે કઈ રીતે કરી શકીએ? કેમ કે એકમ કોષ છે ખરેખર તેવી કોઈ આકૃતિ કે રચનાઓ સ્ફટિકની અંદર હોતી નથી. તે માત્ર લેટિસ બિંદુઓને જોડીને મળતી ભૌમિતિક રચનાઓ જ છે. અને અલગ અલગ રીતે બિંદુઓને જોડીને તમે અલગ અલગ પ્રકારની ભાત પણ મેળવી શકો. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ સાથે સમજીએ કે ધારી લો કે આપણે નજીકના 4 બિંદુઓને આ રીતે સીધા જોડીએ તો આપણને આ રીતની એક રચના મળશે. તો તેની સાથે તમે બિંદુઓને આ રીતે પણ જોડી શકો. તો અહીંયા પણ આપણને એક અલગ પ્રકારની રચના મળી. તેની સાથે તમે બિંદુઓને આ રીતે પણ જોડી શકો. તો અહીંયા પણ આપણને એક અલગ પ્રકારની આકૃતિ કે રચના મળી. તો કઈ રીતે એકમ કોષને આપણે દર્શાવી શકીએ કે પસંદ કરી શકીએ? તો સામાન્ય રીતે એવા એક કોષને પસંદ કરવામાં આવે છે જેની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય. તો આ રીતે આવા એકમ કોષને ત્રિપરિમાણમાં સ્થાનાંતરીય વિસ્થાપનથી સમગ્ર સ્ફટિક રચના કરી શકાય છે. જે અહીંયા આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે આ આપણો એક એકમ કોષ છે. તેવા જ એકમ કોષને તેની બાજુમાં મૂકીએ, જેમ કે અહીંયા આપણને દર્શાવેલું છે તે જ રીતે એની બાજુમાં બીજો, અને પછી નીચે, પછી ડાબી બાજુ, ફરીથી ડાબી બાજુ, નીચે, જમણી બાજુ. આ રીતે એક પછી એક આગળ વધતા અહીંયા આપણને એક દ્વિપરિમાણીય સ્ફટિક રચના મળી. ખરેખર આ સ્ફટિક રચના દ્વિપરિમાણીય છે, જ્યારે આપણે જાણીએ છીએ કે ઓરિજિનલ સ્ફટિકો છે તે ત્રિપરિમાણીય રચનાઓ ધરાવે છે. સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું કે એકમ કોષના આકારો પણ એવા હોય છે કે જેથી તેઓની વચ્ચે ખાલી જગ્યાઓ રહેતી નથી, અને સમગ્ર સ્ફટિકમાં કોઈ પણ જગ્યાઓ ખાલી છોડ્યા સિવાય તે જગ્યાઓ રોકી દેશે અથવા તો સ્ફટિક પૂર્ણ કરશે. હવે આવા એકમ કોષોની પણ પોતાની લાક્ષણિકતાઓ છે. તો આપણે અલગ અલગ પ્રકારની શક્ય રચનાઓ એકમ કોષ માટે જાણીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ દ્વિપરિમાણીય એકમ કોષોની રચના વિશે. તો અહીંયા આપણી આગળ થોડાક શક્ય દ્વિપરિમાણીય એકમ કોષો છે કે અહીંયા આપણી આગળ બે અલગ અલગ લંબાઈ ધરાવતા ચતુષ્કોણો છે, લંબાઈ A અને લંબાઈ B, અને તેમની વચ્ચે એક ખૂણો ગામા પડે છે. તો તેના દ્વારા બનતા અલગ અલગ શક્ય ચતુષ્કોણો કે એકમ કોષો માટેની અહીંયા આકૃતિઓ દર્શાવેલી છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી આગળ પહેલો એકમ કોષ છે કે જેમાં દરેક બાજુઓ એક સમાન છે અને ખૂણો 60નો છે. એટલે કે આ ખૂણાનું માપ 60 હશે અને અન્ય ખૂણાઓ એની સામેનો બીજો ખૂણો પણ 60નો જ હશે અને બાકીના ખૂણા છે તે 120ના હશે. તે સિવાય અહીંયા આપણી આગળ બીજો ચતુષ્કોણ છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બાજુઓની લંબાઈ અલગ છે.
એક બાજુ એ લંબાઈની છે તો બીજી બાજુ બી લંબાઈની છે, પણ દરેક ખૂણાના માપ એક સમાન છે, 90 અંશ. ત્યારબાદ આપણી આગળ એક પરફેક્ટ સ્ક્વેર કે એકદમ વ્યવસ્થિત દર્શાવેલો ચોરસ છે કે જેમાં દરેક બાજુઓ એક સમાન છે અને દરેક ખૂણાઓના માપ પણ 90 અંશના છે. એ જ રીતે અહીંયા આપણી આગળ ચોથો ચતુષ્કોણ છે કે જેમાં બાજુઓની લંબાઈ સમાન છે પણ ખૂણાઓ અલગ અલગ માપના છે. અને એ જ રીતે છેલ્લી શક્ય રચના છે કે અહીંયા આપણી આગળ અલગ અલગ બાજુઓ અને અલગ અલગ ખૂણાના માપવાળા ચતુષ્કોણ છે, જેમાં માપ અને ખૂણા દરેક ખૂણાના માપ અને બાજુઓના માપ અલગ અલગ હશે. હવે અહીંયા આપણી પાસે છે એક સ્ફટિક લેટાઈસનો નાનો ટુકડો, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે ગ્રીન ડોટ્સ કે ટપકા આપણે દેખાય છે તે દરેક ટપકા સ્ફટિક લેટાઈસ બિંદુઓ દર્શાવે છે. અને અહીંયા નજીકના બિંદુઓને જોડતા આપણને એક રચના ભૌમિતિક આકાર જોવા મળે છે, જે ભૌમિતિક આકાર સ્ફટિકનો એકમ કોષ છે. તો આવા એકમ કોષો છે એકબીજાની આજુબાજુ ઉપર નીચે દરેક જગ્યાએ ગોઠવતા આ રીતે આપણને એક સ્ફટિક રચના મળશે. અહીંયા આપણને દર્શાવેલો છે માત્ર એક નાનો એવો ટુકડો. આવા ઘણા બધા મોટા સ્ફટિકની અંદર ઘણા બધા એકમ કોષો પુનરાવર્તિત થતા હશે અને તેના લીધે ત્રિપરિમાણીય રચનાઓ આપણને જોવા મળશે. તો હવે અહીંયા આપણને જે એકમ કોષ દર્શાવેલો છે તેની પોતાની લાક્ષણિકતાઓ વિશેની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણી પાસે એક સાદો એકમ કોષ દર્શાવેલો છે. તો આ એકમ કોષની અંદર મુખ્યત્વે આપણે તેની સ્ફટિક રચના દર્શાવવામાં ઉપયોગ માટે લાક્ષણિકતાઓની જરૂર પડે અને મુખ્ય લાક્ષણિકતાઓ માટે આપણે બે મુદ્દાની ચર્ચા કરવાની છે. પ્રથમ મુદ્દો છે આપણો તેની પરિમાણોની ધાર. તો અહીંયા આપણી પાસે જે ઘન આકાર દર્શાવેલો છે તે ઘન આકારની અંદર આપણે જાણીએ છીએ કે કુલ અલગ અલગ 12 ધાર હશે, પણ એ 12 ધારને નિદર્શિત કરવા માટે આપણે માત્ર 3 જ ધારની જરૂર પડશે, કારણ કે દરેક પ્રકારની ધારના 4 અલગ અલગ સેટ આપણને મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે એક સ્ફટિક રચના છે, તો તેની પરિમાણોની 3 ધારો A, B અને C હશે. આ ધારો પરસ્પર લંબ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે સ્ફટિક રચના છે તેની અંદર આ A પ્રકારની ધાર હશે. તો એવી જ રીતે અહીંયા પણ એક બીજી A પ્રકારની ધાર હશે, અહીંયા પણ એક A પ્રકારની ધાર હશે અને અહીંયા પણ એક A પ્રકારની ધાર હશે. તે જ રીતે અહીંયા આપણી પાસે એક B પ્રકારની ધાર છે, તો આ પણ તેની જ જેવી અને એ જ રીતના માપવાળી બીજી, અહીંયા ઉપર ત્રીજી અને અહીંયા પાછળની બાજુએ ચોથી, એવી રીતે 4 B પ્રકારની ધાર આપણી આગળ છે. અને એ જ રીતે અહીંયા આપણી આગળ છે આ C પ્રકારની ધાર, તો આ બીજી C પ્રકારની ધાર, ત્રીજી C પ્રકારની ધાર અને ચોથી C પ્રકારની ધાર. તો આ રીતે 4 C પ્રકારની ધાર આપણી પાસે છે. તો એની પછીનો સેકન્ડ પોઈન્ટ કે લાક્ષણિકતા છે કે ધારો વચ્ચેના ખૂણા. તો 3 પ્રકારના ખૂણાઓ શક્ય છે: આલ્ફા, બીટા અને ગામા. A અને B વચ્ચે ગામા કોણ હશે, B અને C વચ્ચે આલ્ફા કોણ હશે અને A અને C વચ્ચે બીટા કોણ હશે. જે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી આગળ C અને B ધારની વચ્ચે બનતો આલ્ફા કોણ છે. તે જ રીતે B અને A ની વચ્ચે બનતો ગામા કોણ છે અને તે જ રીતે C અને A વચ્ચે બનતો બીટા કોણ છે. તો આ રીતે આપણી પાસે 3 પ્રકારના કોણ છે. હવે આ પ્રકારના કોણ પણ એકમ કોષમાં રિપીટ થતા રહેશે, કારણ કે એકમ કોષની અંદર આપણી પાસે કુલ 8 ખૂણાઓ છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ 8 ખૂણાઓમાં દરેક ખૂણા પર 3 કોણ બનતા હશે, એટલે ટોટલ આપણી પાસે 24 કોણ છે.
એટલે દરેક આલ્ફા, બીટા અને ગામા પ્રકારના 8 કોણ મળશે. એટલે કે આપણી પાસે છે 8 આલ્ફા પ્રકારના કોણ, 8 બીટા પ્રકારના કોણ અને 8 ગામા પ્રકારના કોણ. આવી રીતે ટોટલ 24 ખૂણાઓ મળશે, કોણ મળશે. તો આ રીતે એકમ કોષને નિર્દેશિત કરવા માટે આપણે જરૂર છે તેમની ધાર અને તેમના વચ્ચે બનતા કોણોની. 3 પ્રકારની ધાર હશે, A, B અને C. તે સમાન પણ હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે, 3માંથી 2 સમાન અને 1 પણ અલગ હોઈ શકે. એ જ રીતે કોણ માટે પણ 3 કોણ સમાન પણ હોઈ શકે, કોઈ 2 કોણ સમાન હોઈ શકે અથવા તો 3 કોણ અલગ અલગ હોઈ શકે.